વેલકમ બેક। મહત્વના સમાચાર પર નજર। ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। આજે અક્ષય તૃતીયાએ રથ પૂજન કરવામાં આવ્યું। અમદાવાદના જગન્નાથ મંદિરે ત્રણેય રથનું પૂજન। અખાત્રીજના દિવસથી ભગવાનના ત્રણેય રથની વિશેષ પૂજા કર્યા બાદ રથનું સમારકામ અને રંગરોગાન શરૂ કરાશે। શાસ્ત્રોક્ત વિધિ મુજબ ત્રણેય રથની પૂજા કરવામાં આવી। શુભ મુહૂર્તમાં મંત્રોચ્ચાર સાથે રથની પૂજા થઈ। ભગવાન જગન્નાથની 7 જુલાઈ રથયાત્રા નીકળવાની છે અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જગન્નાથ મંદિરથી મારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી જાણીશું હાલ ત્યાં કેવો માહોલ છે। વિભુ, તૈયારીઓની શરૂઆત થઈ ચૂકી છે। મિત્તલ, ભગવાન જગન્નાથ છે એ રથયાત્રાએ નીકળે તે પહેલાંની જે વિધિ હોય છે તે આજથી શરૂઆત કરવામાં આવે છે। આજે અખાત્રીજ છે અને અખાત્રીજના દિવસે ચંદન યાત્રા છે તે યોજાય છે। એટલે કે આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ભગવાન જગન્નાથનો જે રથ છે તેનું સમારકામની શરૂઆત છે તે કરવામાં આવે છે, પરંતુ આ ત્રણેય રથની પહેલાં પૂજા વિધિ કરવામાં આવે છે। મંત્રોચ્ચાર સાથે મહંત અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ 9:30 કલાકે આ ત્રણ રથનું પૂજન વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ જે રથ છે એટલે કે જ્યારે ભગવાન જગન્નાથ યાત્રાએ નીકળ્યા હોય છે અને ત્યારબાદ જે રથ આવે છે તેને તે જ સ્થિતિમાં મૂકી દેવામાં આવે છે, પરંતુ હવે જ્યારે ભગવાન ફરી રથયાત્રાએ નીકળવાના છે ત્યારે તેમના રથને શણગાર કરવામાં આવશે। એટલે કે કલર કામ છે, સમારકામ છે તે ત્રણેય રથોનું કરવામાં આવશે અને આજથી હવે વિધિની ધીમી શરૂઆત છે તે થઈ જશે। અખાત્રીજના દિવસે પહેલાં તો રથોનું પૂજન બાદ સમારકામ અને ત્યારબાદ એક પછી એક વિધિ છે તે થતી હોય છે। જળયાત્રા નીકળતી હોય છે અને જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ છે તે મોસાળ જતા હોય છે અને મોસાળ ગયા બાદ પરત જ્યારે આવે છે અને ત્યારબાદ નગરચર્યાએ નીકળે છે। એટલે કે અહીં હવે આ દ્રશ્યો જોઈ શકો છો કે તૈયારી છે તે કરી દેવામાં આવી છે, તમામ સામગ્રી છે તે લાવવામાં આવી છે। 9:30 કલાકે મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવશે। ભગવાનને ચંદનનો લેપ છે તે લગાવવામાં આવશે। જો કે ચંદનનો લેપ એટલા માટે પણ લગાવવામાં આવે છે કે જે અત્યારે ખૂબ જ ગરમી હોય છે અને ગરમીમાંથી ચંદન જો લગાવવામાં આવે તો ઠંડક મળતી હોય છે, ત્યારે એક ભાવ સાથે ભગવાનને ચંદન છે તે લગાવવામાં આવે છે। એટલે કે આ ત્રણ રથો છે અત્યારે અહીં પૂજા વિધિ માટેની જે તૈયારી છે તે શણગાર કરી દેવામાં આવ્યો છે। મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવશે। સાધુ સંતો અહીં ઉપસ્થિત છે તે જોવા મળશે અને રથનું પૂજન થયા બાદ આવતીકાલથી એટલે કે ધીમે ધીમે હવે સમારકામની શરૂઆત છે, રંગરોગાનની શરૂઆત છે તે કરી દેવામાં આવશે। બિલકુલ વિભુ, ત્યાં ઉપસ્થિત કોઈ ભક્તજન હોય તો તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। કોઈ મહારાજ હોય, કારણ કે તે લોકોમાં પણ વધુ ઉત્સાહ હોતો હોય છે અને આસપાસના લોકો પણ આજના દિવસે ત્યાં ઉપસ્થિત રહેતા હોય છે। મિત્તલ, જે રીતે પુરીની યાત્રા બાદ જો સૌથી મોટી યાત્રા નીકળતી હોય તો ગુજરાતના અમદાવાદમાં છે અને અત્યારે આ પ્રસાદ પણ અહીં આવી ગયો છે। ભક્તો છે તે પણ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે। લોકોમાં અલગ જ પ્રકારનો ઉત્સાહ છે તે જોવા મળતો હોય છે। જે 1 થી 2 મહિના છે તે તૈયારી ચાલતી હોય છે અને આ જેના કારણે ભક્તોમાં પણ ઉત્સાહ હોય છે, મોસાળામાં ઉત્સાહ હોય છે, કારણ કે જ્યારે ભગવાન ખુદ નગરચર્યાએ નીકળતા હોય છે તેની તૈયારીઓ ચાલી રહી છે। નરસિંહભાઈ, એક ભક્ત તરીકે આપ શું કહેશો કે આજથી વિધિની શરૂઆત થઈ ગઈ છે, હવે ભગવાન નગરચર્યાએ જે નીકળવાનો છે સમય પણ નજીક આવશે? આગામી 7/7/2024 દિવસે રથયાત્રાના અનુસંધાનમાં આજ રોજ જગન્નાથ મંદિરના સામે જે ત્રણ ભગવાનના રથ છે એની આજ એની પૂજા થશે। આજે અખાત્રીજ દિવસે બહુ મુહૂર્ત કહેવામાં આવે છે। ત્યારબાદ એને જળયાત્રામાં ભગવાને બેસાડી જળયાત્રા કરશે। ત્યારે 22/6/2024ના રોજ ભગવાન સરસપુર મોસાળમાં જશે 15 દિવસ માટે। અહીંયા જઈને અભિષેક થયા પછી સાંજે 4 વાગે 15 દિવસ ભગવાન મામાની ઘેર રહેશે। ગઈ સાલ કરતાં આ વખતે એટલો બધો ઉત્સવ છે, કારણ કે આ વખતે જે 31 તારીખે અમે ડ્રો કર્યો ત્યારે પબ્લિકનો બહુ આહ્વાન હતું, પબ્લિક બહુ આવી હતી અને આજના પૂજનના દિવસે ભગવાન સરસપુર ગામના રહીશો, આજુબાજુ લોકો રાહ જોઈ રહ્યા ક્યારે રથયાત્રા, ક્યારે ભગવાન। બિલકુલ, સતત અપડેટ આપના પાસેથી લેતા રહીશું। આભાર વિભુ સમગ્ર માહિતી બદલ। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। રજા આપશું। નમસ્કાર।
અમને શાંતિ મળે અને સંઘર્ષ હજી વધારે ના કરવો પડે એના માટે મારો મેઇન ગોલ છે મેડિકલમાં જવાનો. રિક્ષા ચાલકનો પુત્ર ટોપર બન્યો. ટ્યુશન વગર માત્ર સ્કૂલમાં જ અભ્યાસ કરીને ધોરણ 12 સાયન્સમાં બાજી મારીને પરિવારનું નામ રોશન કર્યું. નડિયાદમાં રિક્ષા ચાલકના પુત્રએ ધોરણ 12 સાયન્સમાં સફળતા મેળવી. આ વિદ્યાર્થીએ 99.48% સાથે A1 ગ્રેડ મેળવ્યો. આ ઉપરાંત ગુજકેટમાં પણ 99.90% રેન્ક મેળવ્યા. ઉત્કૃષ્ટ પરિણામ આવતા પરિવારમાં અને સ્નેહીજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ. સૌથી મહત્વની વાત, આ વિદ્યાર્થીએ કોઈપણ પ્રકારના ટ્યુશન વગર આ પરિણામ લાવી બતાવ્યું. નીતિનભાઈ રાવળ, જેઓ પોતે નડિયાદ શહેરમાં છૂટક રીતે રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે તેમના પત્ની જ્યોતિબેન હાઉસવાઇફ છે. તેમના સૌથી નાના પુત્ર ધ્રુવે કમાલ કરી બતાવી. ધ્રુવે તાજેતરમાં જ લેવાયેલી ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં સાયન્સ પ્રવાહમાંથી ખૂબ જ સારો દેખાવ કરી જિલ્લાના ટોપર્સમાં આવ્યો છે. આજે જાહેર થયેલા બોર્ડના પરિણામમાં તેણે 99.48% સાથે A1 ગ્રેડ મેળવ્યો છે અને ગુજકેટમાં પણ 99.90% રેન્ક મેળવ્યા છે. પુત્રના સારા પરિણામથી પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. વિદ્યાર્થીઓમાં પરિણામ બાદની આ ખુશી સ્વાભાવિક છે. ગરબે ઘૂમીને તેઓ સારા પરિણામને વધાવી રહ્યા છે, પરંતુ આ પરિણામ પાછળ વિદ્યાર્થીઓને કેટલા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. વાત છે અમદાવાદમાં રહેતા ટ્વિન્સ ભાઈ બહેનની. આ બંને ભાઈ બહેન સારું પરિણામ લાવ્યા છે. એશા ભાવસારે 83% મેળવ્યા છે, પરંતુ આ પરિણામ સુધી પહોંચવા માટે એશાને સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું, કારણ કે 12મું ધોરણ હતું અને 1 વર્ષ પહેલા જ માતાએ દુનિયા છોડી દીધી. માતાની ગેરહાજરીમાં એશા પર નાની ઉંમરે ઘરની જવાબદારી આવી પડી. ઘરકામની સાથે સાથે એશાએ એવી મહેનત કરી કે આજે ધાર્યું પરિણામ તેણે મેળવ્યું. હું સ્કૂલેથી ઘરે જાઉં, ઘરે જઈને રાંધું, ઘરનું કામ, સ્કૂલનું હોમવર્ક, ટ્યુશનનું હોમવર્ક, ટ્યુશન જાઉં, પછી ઘરે પાછું રાંધવાનું, ઘરનું કામ, બસ એમાં તો હું ભણવા માટે ટાઈમ કાઢી લેતી હતી. 5 થી 6 કલાકની મહેનત કરતી. માત્ર એશા જ નહીં, રાજ્યમાં એવા ઘણા વિદ્યાર્થીઓ છે જેમના પરિવારજનો શ્રમ કરી રહ્યા હોય છતાં તેઓએ સારું એવું પરિણામ લાવી બતાવ્યું હોય. આ છે અમદાવાદનો દિલીપ દત્તાનિયા. દિલીપે 12 કોમર્સમાં 89% મેળવ્યા છે. જાણીને આશ્ચર્ય થશે કે તેના પિતા બુક બાઇન્ડિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમ છતાં પુત્રને કાળી મજૂરી કરીને ભણાવ્યું અને પરિણામ આવતા જ તે તેજસ્વી તારલો બની ગયો. માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું. સામાન્ય પ્રવાહમાં 96.40% સાથે બોટાદ જિલ્લો રાજ્યભરમાં પ્રથમ આવ્યો. વિજ્ઞાન પ્રવાહમાં પણ જિલ્લાનું પરિણામ 89.4% છે. સારા પરિણામ બાદ બોટાદ જિલ્લાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા સંચાલકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. સારું પરિણામ આવતા બોટાદના આદર્શ શૈક્ષણિક સંકુલમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓ ગરબા રમ્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગરબે ઘૂમીને સારા પરિણામને વધાવી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં તો ખુશી હતી. આ તરફ શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓની સફળતાને બિરદાવી. શિક્ષકોએ મીઠાઈ ખવડાવી વિદ્યાર્થીઓના મોં મીઠા કરાવ્યા. જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ તમામ શાળાઓ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. વલસાડ જિલ્લામાં ગયા વર્ષે સરખામણી આ વર્ષે મોટાભાગની વાડીઓમાં કેરીનું ઓછું ઉત્પાદન જોવા મળી રહ્યું છે અને જેને લઈને ખેડૂતોમાં ભારે નિરાશા છે. કમોસમી વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણના કારણે કેરીના પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે. તેવામાં આ સિઝનમાં ખેડૂતોને ઓછા ઉત્પાદનના કારણે ખોટ સહન કરવાનો વારો આવે તેવી ભીતિ છે. વાડીઓનો પ્રદેશ ગણાતા વલસાડ જિલ્લામાં 30 થી 35 હજાર હેક્ટરમાં કેરીનો પાક લેવાય છે. વલસાડની હાફૂસ કેરી સ્વાદ માટે જગવિખ્યાત છે. સાથે જ વલસાડી કેસરનો સ્વાદ પણ સ્વાદ રસિકોને ઘેલું લગાડે છે. દર વર્ષે વલસાડ જિલ્લામાં હજારો ટન કેરીનું ઉત્પાદન થાય છે અને સિઝનમાં કરોડો રૂપિયાનો વેપાર થાય છે. પરંતુ આ વખતની સિઝનમાં પ્રતિકૂળ વાતાવરણના કારણે કેરીનું ઉત્પાદન ઓછું થયું છે. કેરી પકવતા ખેડૂતોના આ કચવાટ વચ્ચે કેટલાક વિસ્તારોમાં કેરીનું મબલક ઉત્પાદન પણ થયું છે. કેટલાક પ્રગતિશીલ ખેડૂતોની વાડીઓમાં આ વર્ષે મબલક પાક જોવા મળી રહ્યો છે. જે ખેડૂતોએ પાકની વ્યવસ્થિત માવજત કરી છે અને ઓર્ગેનિક ખેતીથી કેરીનો પાક લઈ રહ્યા છે તેવી વાડીઓમાં નજારો અલગ જ છે. વલસાડના ઉમરગામના બિલિયાના પ્રગતિશીલ ખેડૂત એવા રાજેશભાઈની વાડીમાં આંબા પર કેરીઓ ઝૂમી રહી છે. ઉમરગામના કેટલાક વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિ મહારાષ્ટ્રના રત્નાગીરી અને રાયગઢ જેવી હોવાથી આ વિસ્તારોમાં કેરીનો પાક વહેલો આવે છે અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે. અગનભટ્ટીમાં શેકાતા લોકો માટે રાહત. 2 દિવસ બાદ ગરમીમાંથી મળશે વસંત મસાલા. ગુજરાતમાં આવતીકાલથી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી. 11 થી 15 મે સુધી ગુજરાતમાં પડી શકે છે વરસાદ. ખોટા વ્યવહારો કરતી રાજ્યભરની આંગણિયા પેઢી પર CIDની રેડ. 25 જગ્યા પર 40 સ્ટ્રીમ ત્રાટકી. 10 કરોડ રિકવર. અમદાવાદ, સુરતની પેઢીઓ પર દરોડા.
વડોદરામાં વરરાજાને આવ્યો ગુસ્સો, ડીજે બંધ કરાતા વરરાજાએ ગુમાવ્યું ભાન, ભોંકી દીધું યુવકને ચાકુ, થઈ ગયો ફરાર. આજથી ખુલ્યા કેદારનાથ ધામના કપાટ, 6 મહિના બાદ ખુલ્યા કેદારનાથના દ્વાર. ચારધામ યાત્રાને લઈ 18 લાખથી વધુ લોકોનું રજીસ્ટ્રેશન કરાયું. કેદારનાથ ધામ બાદ યમુનોત્રી ગંગોત્રી ધામના ખુલશે કપાટ. બદ્રીનાથ ધામના 12મીએ ખુલશે કપાટ. ઉત્તરાખંડના બાગેશ્વરમાં મુશળધાર વરસાદના કારણે નદી નાળા છલકાયા, વૃક્ષ ધરાશાયી થયા, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. ગરુડ, કાંટા, કપકોટના વિસ્તારમાં સતત વરસાદથી મોટા પાયે નુકસાન થયું. ખેતરોમાં ઉભા પાકમાં વરસાદી પાણી ભરાયા. ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તાઓ પાણીમાં તરબોળ, રસ્તા પર કાદવ વચ્ચે ફસાઈ કાર. આસપાસના લોકોએ કાર ચાલકને કરી મદદ, ભારે જહેમત બાદ કારને નીકળાઈ બહાર. ઉત્તરાખંડના સોમેશ્વરમાં વાદળ ફાટ્યું, અલમોડા કોસાની હાઈવે બંધ કરાયો. કાટમાળ લોકોના ઘર અને દુકાનોમાં ઘૂસી ગયો. ઘરો અને દુકાનોની દિવાલોમાં તિરાડ પડી ગઈ. લોકોના વાહનો પણ કાટમાળ નીચે દટાયા. ગિરિમથક સાપુતારામાં વાતાવરણમાં પલટો આવ્યો. ગિરકંદરા બાદ ધુમ્મસની ચાદર પથરાતા ઠંડીના ચમકારા સાથે આહલાદક નજારો જોવા મળ્યો. પ્રવાસીઓમાં ખુશીની લહેર છવાઈ. પર્વતમાળાએ ધુમ્મસની ચાદર ઓઢી લેતા નયનરમ્ય વાતાવરણ જોવા મળ્યું. 2 દિવસ આકરી ગરમી બાદ મળશે આંશિક રાહત. હવામાન વિભાગે ગરમી અંગે કરી આગાહી. 2 દિવસ બાદ ગુજરાતમાં થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી. 2 દિવસ બાદ ગુજરાતમાં કરાઈ વરસાદની આગાહી. 11 થી 15મી મે સુધી ગુજરાતમાં થઈ શકે છે વરસાદ. 11મીએ નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં પવન સાથે થઈ શકે છે વરસાદ. 13મીએ સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી સહિત વિસ્તારમાં થઈ શકે છે વરસાદ. દેશની નજીક આવી રહ્યું છે નૈઋત્યનું ચોમાસું. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઈને અનુમાન વ્યક્ત કર્યું. 10 થી 12 દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. રાજકોટમાં ગરમી ભૂક્કા કાઢશે. 5 દિવસ રાજકોટનું તાપમાન 42 ડિગ્રીથી વધુ રહે તેવી શક્યતા. એક સપ્તાહમાં લૂ લાગવાના 227 કેસ નોંધાયા. આરોગ્ય અધિકારીએ લોકોને ગરમીથી બચવા કર્યા સૂચન. રાજસ્થાનના ઝુંઝુનુમાં ગરમીનો પ્રકોપ. ભારે તાપથી જમીન પર માટી ઉકળવા લાગી હોય તેવો વિડીયો સામે આવ્યો. કેટલાક દિવસોથી અહીં ગરમીના કારણે માટીમાં પરપોટા થતા હોય તેવો વિડીયો વાયરલ. નીટ પરીક્ષામાં ચોરીકાંડમાં પોલીસ એક્શન મોડમાં. પંચમહાલ એસઓજીએ રોય ઓવરસીઝની ઓફિસ સીલ કરી. દસ્તાવેજી કાગળો પણ પોલીસે કર્યા જપ્ત. પોલીસ કર્મીઓના પણ લેવાયા નિવેદન. હજુ પણ ચોંકાવનારી બાબતો સામે આવી શકે. સુરતના અમરોલીમાં 17 લાખની લેતી દેતીમાં યુવકનું અપહરણ થયું. રાખડીના ધંધાના વ્યવહાર મામલે થયું અપહરણ. રાજકોટના 5 યુવાનો વાહનોમાં પહોંચી અને હુમલો કર્યો. અપહરણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. આરોપીઓ ગણતરીની મિનિટોમાં ઝડપાયા. આજે ઇફકોના ચેરમેન પદની યોજાશે ચૂંટણી. ચૂંટણી માટે કુલ 21 ડિરેક્ટરો મતદાન કરશે. દિલીપ સંઘાણી ફરી એકવાર ચેરમેનની ચૂંટણી લડશે તો ડિરેક્ટર પદ પર જયેશ રાદડિયાએ ભાજપના જ બિપિન પટેલને માત આપી હતી. જેતલસર વડાલ વચ્ચે ટ્રેનના અડફેટે યુવકનું મોત. યુવકે ટ્રેન નીચે પડતો મૂકી જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક અનુમાન. મૃતકના મૃતદેહને પીએમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ લઈ જવાયો. જેતપુર પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી. રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં ગુલિયા ગેંગનો આતંક. અંગત દાવતમાં 5 જેટલા વ્યક્તિઓએ એક્ટિવા ચાલકને માર માર્યો. સમગ્ર મામલે પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુલિયા સહિતના વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી. ભરૂચ જિલ્લા ભાજપનો સામ પિત્રોડા સામે વિરોધ. રંગભેદની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ભાજપે સામ પિત્રોડાનું પુતળું સળગાવ્યું. જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટુદરિયાએ દેશવાસીઓ માટે આવા નિવેદન અને ટિપ્પણીને લઈને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. વડોદરામાં દૂધમાં ભેળસેળ કરવાના કૌભાંડ મામલે 10 દિવસ બાદ ફરિયાદ નોંધાઈ. કરજિયા ગામ પાસે ગ્રામજનોએ દૂધમાં ભેળસેળનું ઝડપ્યું હતું કૌભાંડ. ડ્રાઈવર અને કંડક્ટર સામે ગુનો દાખલ કર્યો. મધ્યપ્રદેશના દેવાસમાં મુખ્યમંત્રી મોહન યાદવે કર્યો મેગા રોડ શો. સોમેશ્વર મહાદેવ મંદિર નાહર દરવાજાથી સયાજી ગેટ સુધી નીકાળી પ્રચાર યાત્રા. કોંગ્રેસ છલ કપટ કરતી હોવાનું આપ્યું નિવેદન.
મહીસાગરના પ્રથમપુરા ગામમાં આવતીકાલે ફરી થશે મતદાન. બુથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચનો મોટો નિર્ણય. વિજય ભાભોર નામના યુવકે બુથ કેપ્ચરિંગ કરી વીડિયો કર્યો હતો વાયરલ.